સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીનું આવતીકાલે પરિણામ આવતીકાલે 5084 ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેસલો થશે। જૂનાગઢ મનપાની ચૂંટણીનું પણ આવતીકાલે પરિણામ છે। કૃષિ યુનિવર્સિટી મતગણતરી કેન્દ્ર પર હાથ ધરાશે આ મતગણતરી। 157 ઉમેદવારોનું ભાવિ આવતીકાલે ખુલશે। તો પ્રમાણમાં ઓછું મતદાન થતાં 12 વાગતા પરિણામનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મતગણતરી આવતીકાલે હાથ ધરાવવાની છે। મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, જો કે પ્રમાણમાં ઓછું મતદાન થયું છે। 44% જેટલું જ મતદાન થયું છે, એટલે કે આવતીકાલે હવે પરિણામનો દિવસ છે। 157 જેટલા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થયું છે અને એ મતગણતરી આવતીકાલે હાથ ધરાશે। ત્યારે હાલ હું દ્રશ્ય આપને બતાવીશ કે જ્યાં મતગણતરી થવાની છે તે કૃષિ યુનિવર્સિટીનો આ સ્ટ્રોંગ રૂમ છે અને સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ જે છે તે અત્યારે સીલ કરવામાં આવેલા છે। આવતીકાલે આ મતગણતરી કેન્દ્ર પર જે છે તે મતગણતરી હાથ ધરાશે અને જે પ્રકારનું મતદાન થયું છે 44% જેટલું મતદાન થયું છે, એટલે કે 11-12 વાગતા જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને મતદારોનો મિજાજ કેવો રહ્યો છે અને જે પ્રકારે મતદાન થયું હતું અને નારાજગી ક્યાંક ને ક્યાંક મતદારો મતદાનથી અળગા રહ્યા છે, ત્યારે મતદારોનો મિજાજ કેવો હતો અને ઉમેદવારો કયા ઉમેદવાર પર જે છે મતદારોએ પસંદગી ઉતારી છે તે આવતીકાલની મતગણતરી બાદ સમગ્ર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ જશે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। રાજકોટમાં ડીમાર્ટમાંથી ખરીદેલો આઈસ્ક્રીમ વાસી નીકળ્યો છે। ગ્રાહકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। ગઈકાલે બનાવ બન્યો। ગ્રાહકે ડીમાર્ટમાંથી આઈસ્ક્રીમ ખરીદ્યો હતો। ઘરે ગયા બાદ ખબર પડી કે આઈસ્ક્રીમ વાસી છે। જ્યારે ફરી મોલ ખાતે આવીને મોલના કર્મચારીને તેમણે જાણ કરી, જોકે વાસી આઈસ્ક્રીમ પરત લેવામાં આવ્યો। ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કચ્છના માધાપરમાં રખડતા ઢોર બન્યા છે માથાનો દુખાવો। નવાવાસમાં રખડતા આખલાએ શિંગડા ભરાવી વૃદ્ધને ઉછાળ્યા છે। અંદાજે 10 ફૂટ ઊંચાઈ સુધી વૃદ્ધ ઉછળીને નીચે પટકાયા અને ગંભીર રીતે ઘાયલ થયા। રહેવાસીઓમાં નાસભાગ મચી ગઈ। ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં આખલાનો આતંક જોવા મળી રહ્યો છે કચ્છમાં। તો વૃદ્ધ તેને ભગાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આખલો તેમની સાથે જ બાથ ભીડે છે અને સીધા જ શિંગડામાં ભરાવીને તેમને ઉછાળે છે।